વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં ફરી એકવાર ગટરનું પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સોમવારની સવારના વ્યસ્ત સમયે સર્જાયેલી આ સમસ્યાને લઈને લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો. વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સોમવારની વહેલી સવારે ઓફિસ, નોકરી અને અન્ય કામે નીકળેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોડ પર ગંદુ પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા, જ્યારે કેટલીક મહિલાઓને મજબૂરીમાં ગંદા પાણીમાંથી પસાર થઈને પોતાના ગંતવ્ય સુધી પહોંચવું પડ્યું હતું. કેટલાક વાહન ચાલકોએ પાણીની સ્થિતિ જોઈ પોતાનું વાહન પરત ફેરવવું પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા નવી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ખાસ કરીને ચોમાસા દરમિયાન દિનેશ મિલ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની જાય છે, જેના કારણે રોજિંદા અવરજવર કરતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરે છે. સ્થાનિક રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરી ગટર અને ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ સમસ્યાના નિરાકરણ માટે કેટલી ઝડપથી કામગીરી હાથ ધરે છે. આવું તો વડોદરામાં જોવા મળે વગર વરસાદે જાદુ છે એક જાતનો વડોદરા મહાનગરપાલિકાનો. કેમ કે આ નારાનું નિરાકરણ ખાલી વાર્તાઓ થાય છે. અમે આટલો કરોડોનો ખર્ચો કર્યો, આટલો કરોડ ડ્રેનેજ લાઇન સિસ્ટમ ફેલ છે. કોઈ બી જગ્યાએ જાઓ વડોદરામાં તમને પાણી ભરેલું જ મળશે વરસાદ પડશે તો, અને વરસાદ નહીં પડ્યો હોય તો કેટલી જગ્યાએ ગટરો ઉભરાતી હોય છે. એનું સીધું દેખીતું કારણ કે વડોદરા ડ્રેનેજ લાઇન સિસ્ટમ ફેલ છે. કોર્પોરેશન કોઈ બી ટેકનિકલ રીતે વાર્તાઓ નથી કરતી, તે કામ નથી કરતી, ખાલી કાગળ પર કામગીરી કરે છે. લોકોને દેખાડે આ કેટલું સ્મેલ મારતું, દુર્ગંધ મારતું. તમે ગમે ત્યારે આવો આ નારું સ્મેલ જ મારતું હશે. આજુબાજુ વિસ્તારમાં તમે આઈક્યુ ચેક કરશો ને, એર ક્વોલિટી, તો તમને ખબર પડશે કે અહીંયા હવા શ્વાસ લેવા લાયક નથી. એટલે આજુબાજુના વિસ્તારની અંદર બીમારીનું પ્રમાણ વધેલું જ હશે અને લોકો પોતાના પૈસાનો ખર્ચ પોતાની બીમારીઓ દૂર કરવામાં જ કમાઈને નાખતા હશે. બસ હું પેલી બાજુથી આ બાજુ આવી રહ્યો હતો, તો મેં નોકરી કરું છું, પ્લસ બીજી વસ્તુ મારે અવર જવર દરરોજ આ એરિયામાં હોય છે. તો ફરીને પછી મેં કીધું પેલી બાજુ જેતલપુર નાળા રહીને આ બાજુ આવીએ. એટલે હવે નોકરિયાત લોકોને બી પરેશાન થઈ રહ્યા છે, પ્લસ અવર જવર કરતા લોકો બી હેરાન થઈ રહ્યા છે. તો આનો સરળ રીતે નિકાલ લાવી શકે તો સારામાં સારું છે.